મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મોડાસા તાલુકાની વાણિયાદ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર પર હિચકારો હુમલો. પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાની 133 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે મતદાન છે. વણિયાદ ગામના સૌરભભાઈ ત્રિવેદીએ લોક સેવા માટે સરપંચની ઉમેદવારી કરી હતી ત્યારે સૌરભભાઈ ત્રિવેદી પોતાના મત વિસ્તારમાં હતા તે દરમિયાન કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ છાતીના ભાગે દુખાવો પડતા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસ હુમલાખોરોને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. મારું નામ સૌરભ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે. મેં વણિયાદ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે. આજ રોજ વહેલી સવારે હું મારા મત વિસ્તારમાં નીકળ્યો હતો. તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડી પર ઈશારો કરી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને ગાડીના પાછળનો કાચ તોડી નાખેલ. તે દરમિયાન હું ડ્રાઇવિંગ સીટ ઉપરથી નીચે ઉતરી આવેલ અને જણાવેલ કે ભાઈ કેમ તમે આ રીતનું કરો છો, તો એમને મને ભાઈ આ ઘરે જઈને સુઈ જાઓ, અત્યારે શાનો પ્રચાર કરો છો એમ કહીને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ કેટલા વાગ્યાની ઘટના હતી? ના કયા કારણો? આ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસની ઘટના છે. આ શખ્સો આમ ઓળખમાં આવી રહ્યા હતા? હા, જો એ રૂબરૂ મારી સમક્ષ પરેડ કરવામાં આવે તો હું તેમને જોઈને હું તેમની ઓળખ કરી શકું તેમ. ઈજામાં મને આજે પથ્થર મારો થયો એ પછી હું ગાડી લઈ અને માતાજીના મંદિર અમારા ઘરની નજીક છે ત્યાં પહોંચી ગયેલ અને એ દરમિયાન મને આના ટેસ્ટના કારણે અચાનક જે આપણો હુમલો થયો એના લીધે મને છાતીમાં પેન ઉપડ્યું તો મેં 108નો જાતે સંપર્ક કરીને પ્રાથમિક સારવાર લીધી. ત્યારબાદ યુનિટી હોસ્પિટલમાં ગયા અને હાલ મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું. ચૂંટણીનું અંગત આ લોકોએ એવી અદાવત રાખી છે કે ભાઈ તમારું એક જ બ્રાહ્મણનું મકાન છે અને તમે કેમ ઉમેદવારી કરો છો. આના પહેલા પણ મને જ્યારે ચૂંટણીનું ફોર્મ ખેંચવાનું હતું એના 2 દિવસ અગાઉ ઘણા શખ્સોના મારા પર કોલ આવતા હતા અને તમે પાછું ખેંચી લો, અને ગામમાંથી પણ કેટલાક શખ્સોએ મારા મમ્મી પપ્પાને ફોન કરીને ધમકીઓ આપતા હતા.